નમસ્તે વડીલો અને મારા વહાલા દર્શક મિત્રો, આપણી આ ચેનલમાં તમારું દિલથી સ્વાગત છે. આગામી 1 મે એટલે આપણા ગરવી ગુજરાતનો સ્થાપના દિવસ. આ દિવસ આપણા માટે ગૌરવનું પર્વ છે, પણ સાથે જ ગુજરાત સરકારના પેન્શનરો માટે 1 મેથી વધુ એક મહત્વનું કાર્ય શરૂ થઈ રહ્યું છે, અને તે છે વાર્ષિક હયાતી ખરાઈ. જેવી રીતે આપણું રાજ્ય મજબૂત રીતે આગળ વધી રહ્યું છે, તેવી જ રીતે તમારું આર્થિક સુરક્ષા ચક્ર એટલે કે તમારું પેન્શન પણ મજબૂત રીતે ચાલુ રહે તે માટે આ પ્રક્રિયા સમજવી ખૂબ જરૂરી છે. વડીલો, તમે આખી જિંદગી જે મહેનત કરી છે તેનું ફળ એટલે કે તમારું પેન્શન કોઈ પણ જાતના અવરોધ વિના આગામી વર્ષે પણ ચાલુ રહે તે માટે આ હયાતીની ખરાઈ એકદમ અનિવાર્ય છે. પણ ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. આજના આ ખાસ વિડીયોમાં આ આખી પ્રક્રિયાને સાવ સરળ ભાષામાં સમજાવવામાં આવશે, જેથી તમારે ક્યાંય ધક્કા ખાવા ન પડે. આજના વિડીયોમાં આપણે જોઈશું હયાતીની ખરાઈ શા માટે કરવામાં આવે છે, કયા પેન્શનરોએ આ વર્ષે હયાતીની ખરાઈ કરાવવી પડશે, આ વર્ષે કયા પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવાની જરૂર નહીં પડે, પેન્શનરો માટે વાર્ષિક હયાતી ખરાઈ કરવાની વિવિધ પદ્ધતિઓ કઈ છે, ખરાઈ વખતે કયા ડોક્યુમેન્ટ સાથે રાખવા જેથી એક પણ ધક્કો ન ખાવો પડે, તમારા માટે કઈ રીત સૌથી બેસ્ટ અને સરળ રહેશે, પેન્શનરો દ્વારા પૂછવામાં આવતા અમુક સામાન્ય પ્રશ્નો અને તેના જવાબો. મિત્રો, અધૂરી માહિતી હંમેશા મુશ્કેલી ઊભી કરે છે, એટલે મારી નમ્ર વિનંતી છે કે આ વિડીયોને છેલ્લે સુધી પૂરો જોજો. વિડીયો જોયા પછી પણ જો કોઈ પ્રશ્ન મનમાં રહે તો કમેન્ટ કરીને પૂછજો, હું જવાબ આપવાનો પ્રયત્ન જરૂર કરીશ. અને હા, આ વિડીયો તમારા પેન્શનર મિત્રો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે, એટલે હમણાં જ તમારા વોટ્સએપ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. ચાલો શરૂ કરીએ. સૌપ્રથમ આપણે એ જાણીએ કે દર વર્ષે હયાતીની ખરાઈની પ્રક્રિયા શા માટે કરવામાં આવે છે. તિજોરી કચેરીમાંથી થતા પેન્શનના ચૂકવણામાં છેતરપિંડી કે ભૂલ ભરેલા વ્યવહારોને અટકાવવા, પેન્શનરના વર્તમાન બાયોમેટ્રિક ડેટા અને સંપર્ક વિગતોને અદ્યતન કરવા તથા પેન્શનરોના હક અને સરકારી પ્રક્રિયાઓ વચ્ચે સંતુલન સ્થાપિત કરવા માટે દર વર્ષે આ પ્રક્રિયા કરવામાં આવે છે. હવે આપણે એ જાણીએ કે હયાતીની ખરાઈ ખરેખર કેવા પેન્શનરોએ કરાવવી પડશે. જે પેન્શનરોએ 30મી એપ્રિલ 2026 પહેલાં તિજોરી અધિકારી સમક્ષ રૂબરૂ જઈને પોતાના પ્રથમ ચૂકવણા એટલે કે ફર્સ્ટ પેમેન્ટ માટેની કામગીરી પૂર્ણ કરી હોય, તે તમામ નવા પેન્શનરોએ 1 મે પછી હયાતી ખરાઈ કરાવવી ફરજિયાત છે. ઘણા નવા પેન્શનરોમાં એવી ગેરસમજ હોય છે કે તેમનું પેન્શન શરૂ થયાને હજુ 1 વર્ષ પૂર્ણ નથી થયું, તેથી તેમને હયાતી ખરાઈ કરાવવાની જરૂર નથી. પરંતુ વાર્ષિક હયાતી ખરાઈ એ પેન્શન શરૂ થવાના સમયગાળા પર આધારિત નથી. દર વર્ષે નિયત કરેલ મે, જૂન અને જુલાઈ માસમાં વાર્ષિક હયાતી ખરાઈ કરાવવાની રહે છે. જો કોઈ જૂના પેન્શનરનું પેન્શન અગાઉ અટવાયેલું હતું અને તેમણે 30 એપ્રિલ 2026 પહેલાં તિજોરી અધિકારી પાસે જઈને હયાતી ખરાઈ કરાવી પેન્શન ફરી શરૂ કરાવ્યું હોય, તો પણ તેમણે 1 મે પછી ફરીથી વાર્ષિક હયાતી ખરાઈ કરાવવી પડશે. હવે પ્રશ્ન થાય કે કોણે આ વર્ષે ખરાઈ કરાવવાની જરૂર નથી. જો કોઈ પેન્શનર કે કુટુંબ પેન્શનર 1 મે 2026 કે તેના પછી તિજોરી કચેરીમાં રૂબરૂ જઈને પોતાનું પ્રથમ પેન્શન શરૂ કરાવે છે, તો તેમણે આ વર્ષ પૂરતી વાર્ષિક હયાતી ખરાઈ કરાવવાની જરૂર રહેતી નથી. મિત્રો, 2026 માટે આ જાણકારી આપેલી છે, એ મુજબ દર વર્ષે આ મુજબ લાગુ પડશે. હવે આપણે એ જાણીએ કે પેન્શનરો માટે વાર્ષિક હયાતી ખરાઈ કરવાની વિવિધ પદ્ધતિઓ કઈ છે. પરંતુ ત્યાર પહેલાં એક નાનકડી વિનંતી કે જો આપને આ વિડીયોમાં આપેલી માહિતી ઉપયોગી લાગે તો વિડીયોને લાઇક જરૂર કરજો. આવી જ વધુ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. હવે મૂળ ટોપિક પર આવીએ તો ગુજરાત રાજ્યના પેન્શનરો માટે હાલમાં વાર્ષિક હયાતી ખરાઈ કરાવવા માટે મુખ્ય 2 પ્રકાર છે. એક છે ઓફલાઈન અને બીજો છે ઓનલાઈન. ઓફલાઈનમાં એક પદ્ધતિ છે અને ઓનલાઈનમાં 2 પદ્ધતિઓ અમલમાં છે. ઓફલાઈન પ્રકારમાં એક પદ્ધતિ છે, એ છે બેંકમાં રૂબરૂ જઈને હયાતીની ખરાઈ. આ પદ્ધતિ આપણી જૂની અને જાણીતી પરંપરાગત પદ્ધતિ છે, જેમાં આપ જાણો છો તેમ પેન્શનરો જે બેંક શાખામાં તેમનું પેન્શન જમા થતું હોય ત્યાં રૂબરૂ જઈ શકે છે. ત્યાં તિજોરી અધિકારી દ્વારા તૈયાર કરાયેલા પ્રિન્ટેડ ફોર્મમાં નિયત 4 જગ્યાએ સહી કરવાની હોય છે. ત્યારબાદ બેંક મેનેજર આ સહીની ખરાઈ કરી તેને પ્રમાણિત કરીને તિજોરી કચેરીમાં મોકલી આપે છે.
હવે ઓનલાઈન પ્રકારની પ્રથમ પદ્ધતિ મોબાઈલ કે કોમ્પ્યુટર દ્વારા જાતે હયાતીની ખરાઈ વિશે જાણકારી મેળવીએ. જે પેન્શનરો કે તેમના કુટુંબના સભ્યો ટેકનોલોજીથી પરિચિત છે તેઓ જીવન પ્રમાણ મોબાઈલ એપ કે વેબસાઇટ મારફતે પોતાના મોબાઈલ, લેપટોપ કે કોમ્પ્યુટરની મદદથી આ પદ્ધતિ મુજબ ઘરે બેઠા જાતે જ હયાતી ખરાઈ કરી શકે છે. આ અંગે સ્ટેપ બાય સ્ટેપ માર્ગદર્શન આપતો વિડિયો અગાઉ આ ચેનલમાં આપેલો છે, જેની લિંક વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યાં ક્લિક કરીને તે વિડિયો આપ જોઈ શકો છો. ઓનલાઈન પ્રકારમાં બીજી પદ્ધતિ છે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક મારફત ઘેર બેઠા ખરાઈ. આ ગુજરાત સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી ખૂબ જ સગવડદાયક પદ્ધતિ છે. આ પદ્ધતિ પણ ઓનલાઈન જ છે, પરંતુ આ પદ્ધતિમાં જાતે પ્રક્રિયા કરવાના બદલે પોસ્ટમેન અથવા અધિકૃત પોસ્ટલ અધિકારી આપના ઘરે આવીને ડિજિટલ માધ્યમથી મોબાઈલ કે અન્ય ડિવાઇસ દ્વારા હયાતીની ખરાઈ કરી જાય છે. આ પદ્ધતિ મુજબ ખરાઈ માટે આંખની કીકી એટલે કે આઇરિસ અથવા આંગળાના નિશાન એટલે કે બાયોમેટ્રિક્સનો ઉપયોગ કરવામાં આવે છે. મહત્વની વાત એ છે કે આ સેવાનો કોઈ પણ ખર્ચ પેન્શનરે ભોગવવાનો નથી. સરકાર આ ખર્ચ ઉઠાવે છે. હવે આપણે એ જાણીએ કે હયાતીની ખરાઈ વખતે કયા ડોક્યુમેન્ટ સાથે રાખવા. બેંકમાં રૂબરૂ જઈને હયાતીની ખરાઈ કરાવતી વખતે મૂળ પીપીઓ બુક, આધાર કાર્ડ અને બેંક પાસબુક સાથે રાખવામાં આવે તો સરળતાથી ખરાઈની પ્રક્રિયા કરી શકાશે. મોબાઈલ કે કમ્પ્યુટર દ્વારા જીવન પ્રમાણ મોબાઈલ એપ કે વેબસાઇટ મારફતે જાતે ખરાઈ કરતા હોય ત્યારે પીપીઓ બુક, આધાર કાર્ડ, બેંક પાસબુક અને આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક કરેલ હોય તે સિમ કાર્ડવાળો મોબાઈલ સાથે રાખવા. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક મારફત ઘેર બેઠા ખરાઈ કરાવવી હોય તો પોસ્ટમેન ઘરે આવે ત્યારે કયા ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવા જોઈએ? આધાર કાર્ડ. વાર્ષિક હયાતી ખરાઈની આખી પ્રક્રિયા ડિજિટલ માધ્યમથી થાય છે અને તે તમારા આધાર નંબર સાથે જોડાયેલી હોવાથી આધાર કાર્ડ સાથે રાખવું સૌથી મહત્વનું છે. ઓરિજિનલ પીપીઓ બુક. પોસ્ટમેને સિસ્ટમમાં તમારો પીપીઓ નંબર એન્ટર કરવાનો હોય છે. ઘણીવાર પત્રમાં નંબર સ્પષ્ટ હોતા નથી, તેથી ઓરિજિનલ પીપીઓ બુક સાથે રાખવી હિતાવહ છે. જો બુક ન હોય તો પેન્શન અધિકૃતિની જાણ કરતો પત્ર એટલે કે ફોર્મ નંબર 10 જેમાં પીપીઓ નંબર સ્પષ્ટ રીતે વાંચી શકાય તે પણ ચાલશે. બેંક પાસબુક. જે બેંક ખાતામાં તમારું પેન્શન જમા થાય છે તેનો ચોક્કસ અકાઉન્ટ નંબર આપવા માટે બેંકની પાસબુક તૈયાર રાખવી. હાથે લખેલા નંબરમાં ભૂલ થવાની શક્યતા રહે છે, તેથી પાસબુક હોય તે સારું રહેશે. મોબાઈલ ફોન. જે તિજોરી કચેરી કે આધાર સાથે લિંક હોય તેવો રજિસ્ટર્ડ મોબાઈલ નંબરવાળો ફોન સાથે રાખવો, કારણ કે પ્રક્રિયા પૂર્ણ થયા પછી તેના પર કન્ફર્મેશન મેસેજ આવે છે. પેન્શનરની રૂબરૂ હાજરી. આ પ્રક્રિયામાં આંગળાના નિશાન અથવા આંખની કીકી સ્કેન કરીને બાયોમેટ્રિક ખરાઈ કરવાની હોવાથી પેન્શનરે પોતે ત્યાં હાજર રહેવું અનિવાર્ય છે. ખાસ નોંધવા જેવી બાબત એ છે કે પોસ્ટમેન આમાંથી કોઈ પણ ડોક્યુમેન્ટ પોતાની સાથે લઈ જશે નહીં. તેઓ ફક્ત તેમાંથી જરૂરી વિગતો નોંધીને તમને પરત કરી દેશે. આ ઉપરાંત અગાઉ જણાવ્યું તેમ આ સેવા માટે પેન્શનરે પોસ્ટમેનને કોઈ પણ પ્રકારનો ખર્ચ કે રકમ ચૂકવવાની રહેતી નથી, કારણ કે તેનો ખર્ચ ગુજરાત સરકાર ઉઠાવે છે. આ પદ્ધતિ મુજબ હયાતી ખરાઈ પૂર્ણ થયા બાદ તમને 2 મેસેજ મળશે. પ્રથમ મેસેજ પોસ્ટમેન દ્વારા સફળતાપૂર્વક બાયોમેટ્રિક કેપ્ચર થયાનો આવશે અને બીજો મેસેજ નાણાં વિભાગ કે તિજોરી કચેરી તરફથી આવશે, જે ખાતરી આપશે કે તમારી હયાતી ખરાઈ 2026-27ના વર્ષ માટે સફળતાપૂર્વક નોંધાઈ ગઈ છે. હવે તમે જેની રાહ જોઈ રહ્યા છો એ પ્રશ્ન કે તમારા માટે હયાતીની ખરાઈ કરાવવા માટેની કઈ રીત સૌથી બેસ્ટ અને સરળ રહેશે. આપણે જે 3 પદ્ધતિઓ વિશે જાણકારી મેળવી એમાં સૌથી સરળ પ્રકાર ઓનલાઈન છે. ઓનલાઈન પ્રકારમાં ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક મારફત ખરાઈ એ સૌથી સરળ અને બેસ્ટ છે, કારણ કે આ પદ્ધતિ મુજબ પેન્શનર ઘર બેઠા અને ₹1 ખર્ચ વગર ખરાઈ કરાવી શકે છે અને તે માટે કોઈ ટેકનિકલ જાણકારીની જરૂર નથી. પોસ્ટમેન દ્વારા જ બધી પ્રક્રિયા કરવામાં આવે છે. તેમજ જે પેન્શનર બેંક સુધી જઈ શકે તેમ નથી તેમના માટે આ પદ્ધતિ શ્રેષ્ઠ છે. પરંતુ ડિજિટલ સિસ્ટમમાં નામની વિસંગતતા એક મોટો વહીવટી અવરોધ છે. ખાસ કરીને કૌટુંબિક પેન્શનરોના કિસ્સામાં આધાર અને પેન્શન રેકોર્ડ વચ્ચે નામના તફાવત જોવા મળે છે. તેથી જો આપના આધાર કાર્ડ અને પીપીઓ બુકના નામમાં જો માત્ર માનવાચક શબ્દો જેવા કે કુમાર, ભાઈ, બહેન, ગૌરી વગેરે બાબતનો તફાવત હોય તો જ તિજોરી અધિકારી દ્વારા ઓનલાઈન ખરાઈ માન્ય રાખવામાં આવશે. જો મુખ્ય નામ, અટક અથવા લગ્ન પછીના નામમાં ફેરફાર હોય તો ઓનલાઈન સિસ્ટમ તેને નકારી દેશે. જેઓ ટેકનોલોજીથી પરિચિત છે અથવા જેમના ઘરમાં મદદ કરનાર વ્યક્તિ ઉપલબ્ધ છે તેમના માટે જીવન પ્રમાણ સાઇટ પરથી પોતાના મોબાઈલ,
લેપટોપ કે કોમ્પ્યુટરની મદદથી ઘરે બેઠા જાતે જ ખરાઈ કરવી સારી રહેશે. આ પદ્ધતિ મુજબ ખરાઈ કરવાથી પોસ્ટમેનની રાહ જોવાની જરૂર રહેશે નહીં. તેથી જો તમારા નામમાં ભાઈ, કુમાર કે બહેન જેવા માનવાચક શબ્દો બાબતની જ વિસંગતતા હોય તો ઓનલાઈન કે પોસ્ટમેનવાળી પદ્ધતિ ચાલશે. જો આધાર કાર્ડમાં અને પેન્શન રેકોર્ડમાં આપની અટક કે આખું નામ અલગ હોય તો ઓનલાઈન પદ્ધતિઓ હિતાવહ નથી. આવા કિસ્સામાં બેંકમાં રૂબરૂ જઈને ફોર્મમાં સહી કરીને હયાતીની ખરાઈ કરાવવી યોગ્ય રહેશે. હવે આપણે પેન્શનરો દ્વારા પૂછવામાં આવતા અમુક સામાન્ય પ્રશ્નો જોઈ લઈએ. પ્રથમ પ્રશ્ન છે, હયાતીની ખરાઈની સાથે કુટુંબ પેન્શનરે કયા અન્ય પ્રમાણપત્રો આપવા જરૂરી છે? મિત્રો, દર વર્ષે હયાતીની ખરાઈ સાથે કુટુંબ પેન્શનરે 2 પ્રમાણપત્રો આપવાના રહે છે. એક પ્રમાણપત્ર છે રીએમ્પ્લોયમેન્ટ સર્ટિફિકેટ અને બીજું છે રીમેરેજ સર્ટિફિકેટ. જો આપ બેંકમાં જઈને રૂબરૂ ખરાઈ કરાવો છો તો તેના નિયત નમૂનામાં 4 જગ્યાએ સહી કરશો એમાં જ આ બંને સર્ટિફિકેટ આવી જાય છે. અલગથી આપવાની જરૂર નથી. જો આપ ઓનલાઈન પદ્ધતિઓ પૈકી કોઈપણ પદ્ધતિથી ખરાઈ કરાવો છો તો તેમાં પેન્શનર આઈડેન્ટિફિકેશનવાળા સ્ટેપમાં 2 પ્રશ્નો હશે: આર યુ રીએમ્પ્લોયડ અને આર યુ રીમેરેડ? આ બંનેમાં જે લાગુ પડતું હોય તે યસ અથવા નો સિલેક્ટ કરવામાં આવે એટલે પ્રમાણપત્રો અપાઈ જશે. આ સર્ટિફિકેટ અલગથી આપવાની જરૂર નથી. એક ખાસ બાબત કે બધા પુરુષ કુટુંબ પેન્શનરોએ આજીવન રીમેરેજ સર્ટિફિકેટ આપવું ફરજિયાત છે અને સ્ત્રી કુટુંબ પેન્શનરે 50 વર્ષની ઉંમર સુધી રીમેરેજ સર્ટિફિકેટ આપવું ફરજિયાત છે. ત્યારબાદ મરજિયાત છે. બીજો પ્રશ્ન છે, પેન્શનર જે જિલ્લાની તિજોરી કચેરી કે બેંક મારફતે પેન્શન મેળવતા હોય તે સિવાયના જિલ્લા કે સ્થળે વસવાટ કરતા હોય તો હયાતીની ખરાઈમાં શું ધ્યાન રાખવું? જો પેન્શનર પોતાના મૂળ જિલ્લા સિવાયના અન્ય જિલ્લામાં કે સ્થળે રહેતા હોય તો બંને ઓનલાઈન પદ્ધતિઓમાં પેન્શનર ખરાઈ કરાવી શકે છે. જો ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક મારફત ખરાઈ કરાવતા હો તો પોસ્ટમેનને તમે જે જિલ્લાની તિજોરી કચેરી મારફતે પેન્શન મેળવો છો તે તિજોરી કચેરીનું નામ સ્પષ્ટપણે જણાવવું આવશ્યક છે. આનાથી ડિજિટલ પ્રમાણપત્ર ખોટી જિલ્લા તિજોરી કચેરીમાં જતું અટકાશે. તે જ રીતે આપ જાતિ જીવન પ્રમાણ સાઇટ પરથી પોતાના મોબાઈલ, લેપટોપ કે કમ્પ્યુટરની મદદથી ખરાઈ કરાવતા હો તો તિજોરી કચેરીનું ખોટું નામ સિલેક્ટ ન થઈ જાય તે ધ્યાન રાખવું. પરંતુ આપણે અગાઉ જાણ્યું તેમ નામમાં મોટી વિસંગતતા હોય તો ઓનલાઈન પદ્ધતિના બદલે બેંકમાં રૂબરૂ જઈને ખરાઈ કરાવવી જોઈએ. ત્રીજો પ્રશ્ન છે, પેન્શનરના આધાર કાર્ડમાં નામ અને પીપીઓમાં નામમાં માનવાચક શબ્દો સિવાય મોટો તફાવત હોય તો શું કરવું? જે પેન્શનરના આધાર કાર્ડ અને પેન્શન રેકોર્ડ એટલે કે પીપીઓમાં નામ કે અટકમાં મોટી ભૂલ હોય તેમના માટે બેંકમાં રૂબરૂ જઈને હયાતીની ખરાઈ કરાવવી સારી રહેશે. જો તમારા નામમાં મોટી વિસંગતતા હોય તો ઓનલાઈન પ્રયત્ન કરી સમય બગાડવાને બદલે સીધા જ બેંક ખાતે રૂબરૂ જવાની ઓફલાઈન પદ્ધતિ પસંદ કરવી જોઈએ. આનાથી જૂન કે જુલાઈના છેલ્લા દિવસોમાં થતી ભીડ અને પેન્શન અટકવાના જોખમથી બચી શકાય છે. ચોથો પ્રશ્ન છે, પેન્શનર ગુજરાત રાજ્ય સિવાય અન્ય રાજ્યમાં વસવાટ કરતા હોય તો હયાતીની ખરાઈ કેવી રીતે કરાવી શકાય? જો પેન્શનર ગુજરાત રાજ્ય સિવાય અન્ય સ્થળે રહેતા હોય અને નામમાં મોટી વિસંગતતા ન હોય તો જાતે જીવન પ્રમાણ વેબસાઇટ કે મોબાઈલ એપ મારફતે ઓનલાઈન ખરાઈ કરાવી શકે છે. આ પ્રક્રિયામાં તિજોરી કચેરીનું ખોટું નામ સિલેક્ટ ન થઈ જાય તે ખાસ ધ્યાન રાખવું. આ અંગે સ્ટેપ બાય સ્ટેપ માર્ગદર્શન આપતો વિડીયો અગાઉ આ ચેનલમાં આપેલો છે, જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યાં ક્લિક કરીને તે વિડીયો આપ જોઈ શકો છો. પાંચમો પ્રશ્ન છે, પીપીઓ બુકમાં નામ આગળ છે અને અટક પાછળ છે તો ઓનલાઈન હયાતી થઈ શકે કે કેમ? આવા કિસ્સામાં નામમાં તફાવત ગણી શકાય. તેથી જો તિજોરી કચેરીના અધિકૃત અધિકારીને યોગ્ય લાગે તો ઓનલાઈન ખરાઈ માન્ય રાખી શકે છે અને આ ખરાઈ માન્ય ન રાખવામાં આવે તો બેંક ખાતે રૂબરૂ જઈને ખરાઈ કરાવવાની રહે. મિત્રો, આ વિડીયોમાં આપેલી જાણકારી કેવી લાગી તે અંગેના પ્રતિભાવો આપશો તો મને ગમશે. આ સિવાય આપના કોઈ પ્રશ્નો હોય તો કોમેન્ટ કરવા વિનંતી છે. વધારે પ્રશ્નો હશે તો તેના જવાબ આપતો એક સ્પેશિયલ વિડીયો મૂકવામાં આવશે. આવા જ માહિતીસભર વિડીયોની અપડેટ મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે. મળીએ હવે પછીના વિડીયોમાં. બાય બાય, સી યુ, ટેક કેર, થેન્ક યુ.